ટ્રક ડ્રાઈવરના હકમાં બિલમાં સુધારો કરાવવાની માંગ સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. અંકલેશ્વર સહિત જિલ્લાભરમાં ટ્રક તથા ટ્રેલર સહિતના મોટા વાહનોને ડ્રાઈવર દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ વિરોધ કરવામાં આવી રહ્યો છે. નવા કાયદા પ્રમાણે અકસ્માત બાદ ડ્રાઈવરને 10 વર્ષની સજા, લાયસન્સ રદ કરવા સહિતની જોગવાઈ કરવામાં આવી છે. આજે વહેલી સવારથી જ રાજ્યમાં ટ્રકના પેંડા થંભી ગયા છે. ભરૂચ જિલ્લાના સામાજિક આગેવાનો મેતીસ પડિયારની આગેવાની હેઠળ ટ્રક ડ્રાઈવર કે કેન્દ્ર સરકાર દ્વારા કાયદામાં કરવામાં આવેલા ફેરફારને લઈ ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી કે આ બિલમાં સરકાર સંશોધન કરે તેવી ડ્રાઈવરોને મિનિમમ વેતન, ઓવરટાઈમ, મેડિકલ ઇન્સ્યોરન્સ પણ સહિતની માંગણી સાથે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી હતી. નમસ્કાર, જય હિન્દ, જય ભારત મિત્રો. હું મિતેશભાઈ પટિયાર, સામાજિક કાર્યકર્તા. આજ રોજ ભારતીય ન્યાય સંહિતા બિલને રદ કરવા માટે અને એમાં સુધારણા કરવા માટે અમે કલેક્ટર શ્રી ભરૂચને આવેદનપત્ર પાઠવ્યું છે, જેની અંદર અમારા ડ્રાઈવરોની કેટલીક માંગ છે. એ માંગો સંતોષાય એના માટે કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે. જેની અંદર પહેલી માંગ છે કે જે આ બિલ થયું છે એમાં ફરીવાર સંશોધન કરે સરકાર અને ડ્રાઈવરોના હકની અંદર પણ વાત કરે થોડી. આ તો ગરીબ માણસને કચડવાનું કામ આ કાયદા દ્વારા કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને એ તમામ કોન્ટ્રાક્ટરોને આજે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જે ડ્રાઈવરોની મહેનતથી તમે લોકો ગાડી ઘોડા બંગલા વસાવ્યા છે, આજે તમારે એ લોકોના તરફેણમાં આવીને ઊભું રહેવાની જરૂર હતી. ચૂંટેલા જનપ્રતિનિધિઓની પણ એ જરૂર હતી, પરંતુ એ લોકો કોઈ પણ દેખાયું નથી. એટલે ખાસ કરીને મારે એક જાગૃત નાગરિક તરીકે લોકોને પણ અપીલ છે કે સામાજિક પ્રશ્નો હોય ને ત્યાં રાજકારણ ના હોવું જોઈએ. એટલે એ વસ્તુ હંમેશા ધ્યાનમાં રાખવું. અને કલેક્ટર સાહેબને બીજી રજૂઆત કરી છે કે મિનિમમ વેતન ફેક્ટરી એક્ટ 1948 મુજબ જે મળવા પાત્ર છે એ આ લોકોને મળતું નથી. જે સુવિધાઓ મળવા પાત્ર છે કે 8 કલાકને અગાઉ આપણે કરીએ તો એ લોકોને ઓવરટાઈમ મળવો જોઈએ, તો એ પણ નથી એ લોકોના મેડિકલ ઇન્સ્યોરન્સ કે નથી એ લોકોની કોઈ સેફટી. એટલે આ બધા ટોપિકો પર આપણે કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવ્યું છે. કલેક્ટર સાહેબે આપણને આશ્વાસન આપ્યું છે, પ્રોટોકોલ પ્રમાણે ચાલેલા છે. આજે પણ એ લોકો એમનું જે આવેદન આપવા માટે આ ડ્રાઈવર ભાઈઓ આવ્યા છે, આ એક સામાજિક સમજણની વાત છે કે એ લોકો બદલી એલાન હોવા પછી પણ એ લોકો કંપની પર એમના વર્કરોને સેફ છોડીને ત્યાર પછી એમની રજૂઆત કરવા માટે અહીં આવ્યા છે. એટલે ખાસ કરીને એવા લોકોથી ચેતવું કે જે લોકો તમને ગેરમાર્ગે દોરે. જય હિન્દ, જય ભારત.